श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। गुकारस्त्वन्धकारो वै ऋकारस्तन्निवर्तकः अन्धकारनिरोधित्वात् गुरुरित्यभिधीयते। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। 39 प्रत्यग्बोधो य आभाति सोऽद्वयानन्दलक्षणः अद्वयानन्दरूपश्च प्रत्यग्बोधैकलक्षणः इत्थमन्योन्यतादात्म्यप्रतिपत्तिर्यदा भवेत् अब्रह्मत्वं तमर्थस्य व्यावर्तेत तदेव हि तदर्थस्य पारोक्ष्यम् यद्येवं किं ततः शृणु। पूर्णानन्दैकरूपेण प्रत्यग्बोधोऽवतिष्ठते तत्त्वमस्यादिवाक्यञ्च लक्ष्यो तत्त्वं पदार्थो द्वौ प्रतिपादन लक्ष्यो तत्त्वं पदार्थो द्वौ उपादाय प्रवर्तते हित्वा द्वौ शबलौ वाच्यो वाक्यं वाक्यार्थबोधने यथा प्रवर्ततेऽस्माभिः तथा व्याख्यातमादरात् आलम्बनतया भाति योऽस्मत्प्रत्ययशब्दयोः अन्तःकरणसम्भिन्नबोधः सत्त्वं पदाभिधः मायोपाधिर्जगद्योनिः सर्वज्ञत्वादिलक्षणः
પરોક્ષ શબલ સત્યાદિ આત્મકસ્તત્પદાભિધઃ 39 ને 40 39 ને 40માં શ્લોકની અંદર આપણે જોયું કે પ્રત્યક બોધનો અર્થ થાય ત્વમ પદ, આપણી અંદર જોઈને કે પ્રત્યક બોધ, અને અદ્વયાનંદ લક્ષણ એ સર્વવ્યાપક ચૈતન્ય તત્વ, એટલે કે જે હું છું અંદર છે એ સર્વવ્યાપક છે, અને જે સર્વવ્યાપક છે એ જ હું છે. એ 39 વર્ષમાં કીધું. 40માં શ્લોકની અંદર અન્યોન્ય તાદાત્મ્યમ પ્રતિપત્તિ, યદા એટલે કે જ્યારે, પ્રતિપત્તિ ભવે જ્યારે આ જ્ઞાન થાય ત્યારે. અને કયું જ્ઞાન? તો લખ્યું કે અન્યોન્ય તાદાત્મ્ય, અન્ય જે તત અને ત્વમ જે જુદા જુદા છે એનું જ્યારે તાદાત્મ્ય પ્રતિપત્તિ જ્ઞાન થાય ત્યારે તદૈવ હિ એટલે કે તદા ત્યારે જ ત્વમ અર્થસ્ય અબ્રહ્મત્વમ વ્યાવર્તેત. ત્વમ અર્થસ્ય હું આ છું એ અબ્રહ્મત્વમ જે બ્રહ્મ નથી એ બધું જતું વ્યાવર્તેત. ત્યાં સુધી આપણે જોયું હતું. હવે એના પછીનું જોયું હતું ને કે 41માં જોયું હતું. સેમ છે કે શિષ્ય એવો પ્રશ્ન પૂછ્યો કે આ તો થઈ ગયું પણ તદર્થનું શું થાય? તો કે તદર્થને કાંઈ પેલું કંઈ કરવાની જરૂર નથી, તો ઈશ્વર છે, ખાલી આપણે જ જાણવાની જરૂર છે કે હું પૂર્ણાનંદ છું, પ્રત્યેક બોધ અવતિષ્ઠતે. એના પછીનો હવે 42મો શ્લોક. અને તત્વમસ્ય આદિ વાક્યંચ તાદાત્મ્ય પ્રતિપાદને. જે તત્વમસ્ય જેવા બધા વાક્યો છે, મહાવાક્ય, એ કોના માટે છે? તો કે તાદાત્મ્ય એકાત્મપણું સાબિત કરવા માટે, પ્રતિપાદને એકાત્મપણ સાબિત કરવા માટે. અને આપણે એમાં શું કરવાનું છે? તો કે તત્વમ પદાર્થો લક્ષ્યો દ્વૌ ઉપાદાય પ્રવર્તતે. આની અંદર હવે પછીનો એક નવો ટોપિક આવશે. આપણે એકને કહે છે વાચ્યાર્થ અને બીજાને કહેવાય લક્ષ્યાર્થ. સપોઝ હું ધારો કે એમ કહું કે આ ગાય છે, તો એ ડાયરેક્ટ મિનિંગ છે કે આ ગાય છે. એની અંદર પછી આપણે કંઈ વધારે એનાલિસિસ કરવાની જરૂર નથી, પણ આપણે કે આ દીકરી જો તો કેવી ગાય છે, એટલે તરત આપણને એમ થાય કે દીકરી ગાય છે. એનો અર્થ કે દીકરીમાં તો ગાય જેવું આમ કાંઈ નથી, પણ દીકરી ગાય જેવી સરળ છે કે સીધી છે બતાવવા માટે. તો એ દીકરી ગાય છે એને વાચ્યાર્થ ન કહેવાય, એને શું કહેવાય? તો કે લક્ષ્યાર્થ. એટલે કે એ કંઈક કહેવા માગે છે જુદું. એટલે સીધો વાચ્યાર્થ કરીએ તો દીકરી ગાય થઈ ગઈ, પણ દીકરી તો ગાય ન હોય. એટલે હંમેશા એવું કહેવાય જ્યારે વાચ્યાર્થનો અર્થ આપણે સાબિત ન કરી શકીએ ત્યારે આપણે લક્ષ્યાર્થ ઉપર સ્વિચ ઓવર કરવું. ત્યારે જ આપણે લક્ષ્યાર્થ, પહેલેથી લક્ષ્યાર્થ ન કરવાનું, પહેલાં વાચ્યાર્થની ટ્રાય કરવી, અને વાચ્યાર્થ આપણે ન સમજાવી શકીએ ત્યારે પછી આપણે લક્ષ્યાર્થ કહેવું. એવી રીતે સિંહ છે, વાચ્યાર્થ. આ બાળક જોતો સિંહ છે, આ છોકરો કેવો સિંહ છે? સિંહ જેવો છે. એટલે તરત આપણે એમાં પછી શોધવા માંગીએ કે સિંહમાં જેવી વીરતા છે, નિડરતા છે, એવી આ બાળકમાં છે. એટલે કે બાળક સિંહ છે એ લક્ષ્યાર્થ, આ સિંહ છે એ વાચ્યાર્થ. હવે એવી જ રીતે અહીંયા પણ કેવું છે? તો કે આપણે જ્યારે બોલીએ કે તત્ ત્વમ અસી, તત્ એટલે કે તે ઈશ્વર, ત્વમ એટલે કે તું જે જીવ છે એ છો. હવે એમાં સીધું આપણે જ્યારે કહીએ કે તું ઈશ્વર છો, એની અંદર વાચ્યાર્થ છે એ આપણે એપ્લિકેબલ ન થાય, આપણે એને લાગુ ન પાડી શકીએ. કારણ કે આપણા મનમાં એમ જ છે ક્યાં ઈશ્વર અને ક્યાં હું, અને હકીકત જ છે ક્યાં ઈશ્વર ને ક્યાં હું. એમાં તાદાત્મ્યપણું ક્યાંથી? એમાં અન્યોન્યતા ક્યાંથી? એટલે કે જ્યારે તત્વમ અસી વાચ્યાર્થ આપણે ન સમજાવી શકીએ ત્યારે આપણે કેમાં સ્વિચ ઓવર કરવાનું? તો કે લક્ષ્યાર્થ. અને કેટલા પ્રકારના લક્ષ્યાર્થ વાક્ય છે? તો
તમને બધાને ખબર છે કે 3 પ્રકારના લક્ષ્યાર્થ વાક્ય છે. એકમાં કંઈક છોડવાનું છે, એકમાં કંઈક ઉમેરવાનું છે, અને એમાં અમુક પકડવાનું છે અને અમુક છોડવાનું છે. એટલે જે છોડવાનું છે એને કહેવાય જહત લક્ષ્યાર્થ વાક્ય. જહત આપણે પ્રજહાતે યદા કામાન એવું કંઈક બોલીએ છીએ ને બીજા અધ્યાયમાં, પ્રજહાતે યદા કામાન સર્વાન પાર્થ મનોગત. એમાં જહાતીનો અર્થ શું થાય? છોડી દેવું. એવી જ રીતે જહતનો અર્થ થાય છોડી નાખવું. એટલે કે પહેલા પ્રકારનું લક્ષણ વાક્ય કયું છે તો કે જહત વાક્ય. જહત વાક્ય એટલે શું? તો હું સપોઝ એમ પૂછું કોઈને કે તમે કનૈયાલાલ મુનશીને વાંચ્યા? આપણે જ્યારે પૂછીએ કનૈયાલાલ મુનશીને વાંચ્યા તો એનો અર્થ શું થાય? કે મુનશી થોડા વાંચવાનો હોય કે આપણે કહીએ તમે શેક્સપિયરને વાંચ્યા, તો આપણે છોડી દઈએ છીએ. શું? તો કે કનૈયાલાલ મુનશીનું નામ છોડી દે, પણ એણે લખેલું સાહિત્ય એટલે કે કમા મુનશી એનું લખેલું સાહિત્ય વાંચ્યું એવું આપણે પૂછવા માંગતા હોય. એટલે કે એ પ્રકારના વાક્ય છે એ કેવા છે તો કે જહત. એમાં આપણે કંઈક છોડી દેવાનું. કોને છોડ્યા? તો કે શેક્સપિયરને છોડ્યા કે કમા મુનશીને છોડ્યા. એટલે એને કહેવાય જહત વાક્ય. એમાં આપણે શબ્દને છોડીએ. પછી બીજા વાક્યમાં તો આપણે હું છે ને કોલું ક્લાસિકલ નથી વાપરતું, એટલે હંમેશા જે બધા એમાં દીધા હોય એના કરતાં આપણા સીધા સાધા. પછી બીજું છે અજહત. અજહતને છોડવાનું નહીં પણ કંઈક ઉમેરવાનું વાક્ય. એવા વાક્યને કહેવાય અજહત વાક્ય. આપણે ધારો કે એમ કહીએ કે જો ને બસ આવે છે, ધારો કે બસ એકલી આવતી હોય તો આપણે ભાગીએ, કારણ કે ડ્રાઈવર વગરની બસ ધારો કે આવતી હોય તો આપણે ભાગીએ કે ભૂત હલાવે છે. પણ જ્યારે આપણે બોલીએ કે બસ આવે છે ત્યારે આપણે એડ કરતા હોય ડ્રાઈવર સહિતની બસ આવે છે. એટલે એમાં છોડતા નથી પણ આપણે એડ કરીએ છીએ. ઓલામાં કનૈયાલાલ મુનશી છોડ્યા, શેક્સપિયર છોડ્યા, પણ આની અંદર વી આર એડિંગ સમથિંગ. આપણે શું કરીએ છીએ તો કંઈક ઉમેરે છે. પછી હોટલમાં જઈને આપણે એમ કહીએ ચા લઈ આવો. હોટલમાં જઈને આપણે એમ કહીએ કે ભાઈ અમને 7 કોર્સ ડિનર કરાવો, તો એમાં ઘણું બધું એડ કરવાનું કે ચા લઈ આવ તો થોડો હાથમાં લઈ આવવાનો હોય. આપણે કહેવા માગતા હોય કે કપ રકાબીની અંદર તું ચા લઈ આવ, એટલે કે ચા લઈ આવ એ અજહત વાક્ય છે. એવી રીતે બસ આવે છે. એવા કેટલાય આપણે રોજબરોજમાં વાક્ય પ્રયોગ કરીએ છીએ પણ આપણને ખબર નથી. પણ શાસ્ત્ર એમ કે જહત અજહત એટલે આપણે ઓહો કેટલા મોટું, પણ કાંઈ મોટું નથી. ડેઈલી આપણે આવા પ્રયોગ કેટલાય કરીએ છીએ. ધારો કે હજી એક હતું ભૂલી ગઈ, કોક બોલ્યું. પણ જહત ને અજહત. પછી અમુક વાક્ય એવા છે થોડુંક છોડવાનું, થોડુંક ઉમેરવાનું, અને એવા વાક્યને કહેવાય જહત અજહત લક્ષણ વાક્ય. જેમાં જહત થોડુંક છોડી દઈએ, અજહત થોડુંક રાખીએ, એવા વાક્ય છે એને જહત અજહત વાક્ય. એનું બીજું નામ છે ભાગ ત્યાગ લક્ષણ. એના 2 પ્રકારના નામ છે. એક જહલ અજહલ લક્ષણ, એ તો સંધિને લીધે જહલ થયું છે, પણ નહીં તો અજહત જહત લક્ષણ. અને બીજું છે ભાગ ત્યાગ. હવે આની અંદર પણ હવે 43મો અને આજે 44મો શ્લોક છે ને, ઇવન ખાસ કરીને 43મો શ્લોક છે એ વાક્યના અર્થનો કેવી રીતે અર્થઘટન કરવું એ પદ્ધતિ બતાવે છે. 43માં 43માં એટલે એમાં છેલ્લો શબ્દ છે ને વ્યાખ્યાતમ આદરાત અસ્માભિ. એક જગ્યાએ છે યથા પ્રવર્તતે, પછીનો શબ્દ છે અસ્માભિ વ્યાખ્યાતમ આદરાત. અસ્માભિનો અર્થ થાય અમારા વડે. ગુરુજી છે પોતાને બહુવચનથી કહે છે અમે, બાપુનો કહેતા અમે. હંમેશા જે કે જ્યારે સંસ્કૃત આવડતું હોય પ્રશ્ન નથી, પણ આપણે જ્યારે ગીતાનો અધ્યાય બોલીએ ને ત્યારે આપણે બોલીએ એ શ્રીમદ ભગવદ્ ગીતા શું ઉપનિષદ શું બ્રહ્મ વિદ્યાયામ યોગ. તો ગીતા કેટલી છે? એક કે ગણી. આપણે જ્યારે ત્યારે ગીતા એક જ છે, પણ ગીતા શું એટલે હંમેશા જ્યારે મહાન ગ્રંથો હોય ને ત્યારે એમાં સિંગ્યુલર ન વપરાય, એટલે એક વચન ન વપરાય, હંમેશા બહુવચન વપરાય. એવી રીતે ગુરુ જ્યારે
શાસ્ત્રનો ઉપદેશ કરતા હોય ત્યારે ગુરુ પણ પોતાના માટે પણ એક વચનનો પ્રયોગ ન કરે, અને ઇવન શાસ્ત્ર ભલે ને એક હોય છતાં શાસ્ત્રને એ આપ તમે નો કે એવી રીતે બહુવચનનો પ્રયોગ કરે. એટલે કે અસ્માભિનો અર્થ થાય અમારા વડે. ગુરુ એમ બોલે છે કે અમારા વડે આદરાત વ્યાખ્યાતમ, એકદમ આદર સાથે હવે હું વ્યાખ્યા કરવાનો છું, એવું ગુરુ કહે છે. કોનો વ્યાખ્યાર્થ કરશે? તત ત્વમ અસી. અને કેવી રીતે વાક્ય અર્થ કરશે? તો એણે કીધું વાચ્યૌ હિત્વા. આમાં જે પેલું વાક્ય છે ને, હિત્વા દ્વૌ શબલૌ વાચ્યો, એમાં વાચ્યોનો અર્થ ડ્યુઅલ છે, બે વાચ્યાર્થને છોડવાના છે. અને કયા વાચ્યાર્થ છે? તો કે ત્વમ, તું છો. એટલે તરત તું એટલે આપણે હંમેશા કોણ કહીએ? તો આપણી બાયોડેટા. હું સ્ત્રી છું, પુરુષ છું, એને વાચ્યાર્થ કહેવાય. હું સુખી છું, દુઃખી છું. હિત્વા એનો અર્થ થાય છોડીને. વાચ્યો શબલૌ, શબલૌનો અર્થ થાય અર્થ, વાચ્યાર્થ. વાચ્યૌ શબલો, અને કેટલા શબ્દ છે? તો કે દ્વૌ. તત અને ત્વમ જે બે શબ્દ છે એનું વાચ્યાર્થ, વાચ્ય એટલે કે વાચ્ય, શબલો એટલે કે શબલ, હિત્વા એને છોડીને હવે શું કરવાની જરૂર છે? તો કે વાક્યમ વાક્યાર્થ બોધને. શું કામ છોડો છો? આ તમે ડાયરેક્ટ મિનિંગ શું કામ છોડો છો? તો કે વાક્યના અર્થને સમજવા માટે, અવબોધને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. કોનું જ્ઞાન પ્રાપ્ત કરો છો? તો વાક્ય અર્થ. કયું વાક્ય? તો ફરી વાર તત્વમ અસી. વાક્યના અર્થનું કરવા માટે થઈ અને આપણે શું કરવાનું છે? તો કે વાચ્યૌ હિત્વા, દ્વૌ શબલૌ વાચ્યો હિત્વા. ડાયરેક્ટ મિનિંગ છોડી દેવાનું, વાચ્યાર્થ. એટલે આપણને ક્યારેક કોક એમ કે ને કે તમે કેવા ગધેડા જાઓ, તો આપણે વાચ્યાર્થ મૂકી દેવાનો. આપણે એમ કહેવાય કે મને ખબર જ આપણે નથી, એને નથી ખબર પડતી. એટલે કે હંમેશા માણસો ઘણી વાર કેમ ટોન્ટ મારતા હોય, ડ્યુઅલમાં બોલતા હોય, તો આપણે દુઃખી ન થવું જોઈએ. આપણને એમ કહેવું જોઈએ કે આપણે તો વાચ્યાર્થને લક્ષ્યાર્થ જ લઈએ છીએ. ભલે ડાયરેક્ટ બોલતા હોય કે ઇનડાયરેક્ટ બોલતા હોય, જે સાચું એ આપણે લેવું, પણ લીધા ભેગું પછી દુઃખી ન થવું, તો એને કહેવાય કે આપણે વાચ્યાર્થને લક્ષ્યાર્થને સમજીએ. અને અસ્માભિહિ વ્યાખ્યાતમ આદરાત. એટલે હવે વાક્યને કેવી રીતે આપણે વાચ્યાર્થ છોડવાનો અને લક્ષ્યાર્થ કેવી રીતે લેવાનો, એ હવે વિથ રિસ્પેક્ટ એક્સપ્લેઇન, હું આદર સાથે એને સમજાવવાનો છું. એટલે કે ગમે એટલી હું ગાવતી હોય છતાં ધ્યાન દઈને સાંભળો. આદરાતનો હું નથી કહેતી, પણ એટલે એક કૃષ્ણ ભગવાન જે ગીતા ભણ્યા છે ને, એ બધાને કહે હે કૌંતેય, વારે વારે કે હે પાર્થ. વાતમાં તમે જો માર્ક કર્યું તો પાર્થ આવે, કૌંતેય આવે, વૃષભધ્વજ, જત શું કામ આવે છે? એ હું નથી કહેતી, મને સ્વામીજી અમને પૂછતા. એટલે અમને એક તો કીધું અમને ખબર નથી, જેમ તમને નથી ખબર એમ. એટલે સ્વામીજી કે અમારી સામે તો તમે ધારો કે અહીંયા તો 10 બેઠા છે, એની સામે કદાચ 20 બેઠા હોય, 20માંથી 1 કે હાલો 2 આમ કરી જાય તો 18 તો જાગતા હોય ને. એટલે એને મારે ભણાવાય, પણ ભગવાન કૃષ્ણની સામે કોણ બેઠું હતું? એક જ હતું. અને એ જ શિષ્ય આમ આમ કરવા માંડે તો પછી ભગવાન કોને ભણાવે? એટલે એમ કે હે પાર્થ, એટલે કે હા. એટલે પછી એમ કે હે અર્જુન, એટલે હા. એટલા માટે વારે વારે ગુરુજી છે એ સંબોધન કરે શિષ્યને. એવી જ રીતે આની અંદર તમે જો આપણો છાંદોગ્ય હે સૌમ્ય, સદૈવ સૌમ્ય મેં દમગ્ર આસીત, વારે વારે કે હે સૌમ્ય, હે સૌમ્ય. એટલે ગમે તે હા તો કરવું જ પડે ને. એ હા કરે એટલે જો ધારો કે સુવા જેવું થતું હોય કે સૂઈ ગયા હોય કે ગમે હોય, માણસ શું થાય? તો કે ઇટ મેક ધેમ એલર્ટ. એલર્ટ કરાવવા માટે સંબોધન છે. એટલે એને કીધું કે અસ્માભિ આદરાત, હું બરાબર ધ્યાન દઈને તમે સાંભળજો. હવે હું એની વ્યાખ્યા કરવા જઈ રહ્યો છું. 44મો અને 45મો આપણે શ્લોક જોઈએ ને, એની પહેલા 44મો શ્લોક છે એને ત્વમ પદ માટે સમજાવેલો શ્લોક છે.
અને 45મો છે એ તત્પદ. ત્વમ પદ એટલે કે હું. એ જીવ માટે એણે વાચ્યાર્થ પણ આપ્યો છે અને જીવ માટે લક્ષ્યાર્થ પણ આપ્યો છે. એવી જ રીતે તત્પદ માટે 45માં વાચ્યાર્થ પણ આપ્યો છે અને લક્ષ્યાર્થ પણ આપ્યો. જે મેં હંમેશા પહેલાં કહું છું કે એક આપણો ખબર છે આઇન્સ્ટાઈને E=mc² એવું એક સમીકરણ આપ્યું. હવે E એટલે એનર્જી થાય એમ એટલે શું, સી આપણે બધું કરીને પછી E=mc². અઘરામાં અઘરું સમીકરણ એવું બધા માણસો કહે છે. એવી જ રીતે એનાથી અઘરું સમીકરણ કયું છે તો કે ઈશ્વર જીવ. ઈશ્વર અને જીવ કેવા છે તો કે સરખા છે ને. એટલે અહીંયા અત્યારે હું તમારી પાસે નથી ને બતાવતા, 2 લાઈન કરીએ એટલે એક બાજુ ઈશ્વર છે, એક બાજુ જીવ છે ને વચમાં કઈ નિશાની છે તો કે સરખી. હવે સામાન્ય માણસ, આપણા જેવા બધા સામાન્ય માણસ કેવી રીતે સ્વીકારી શકે કે હું અને ભગવાન બે એક જ છે? એટલે શાસ્ત્ર પછી કેનો સહારો લે? પહેલા લક્ષ્યાર્થ લે અને પછી પહેલા વાચ્યાર્થ લે અને પછી શું લે તો કે લક્ષ્યાર્થ. તો પહેલા હું જીવ, વાચ્યાર્થ એટલે શું? આમાં જોયું પહેલા આલંબન રાખ્યું છે એને. તો આપણે જૈનમાં ત્યારથી આપણે શું માનીએ છીએ? છોકરું પહેલું રોવે ને, પહેલી ફર્સ્ટ ક્રાય ઓફ ધ બેબી. હવે તો ફર્સ્ટ ક્રાય નામની દુકાનો ખુલી છે અને એમાં માણસો તાજા જન્મેલા છોકરાના કપડાં મળે. ફર્સ્ટ ક્રાય પહેલી વાર છોકરું રોવે ને, ન રોતું હોય તો ડૉક્ટર રોવડાવે કે નર્સ રોવડાવે, પણ રોવડાવે શું કામ? તો એનું શ્વાસોશ્વાસ ચાલુ થાય એટલે એ રોવડાવતા હોય. જેવું રોવે એટલે તરત એને ખબર પડે કે હું રોયોનો અર્થ આ શરીર હું છું. પહેલું જેવું ક્રાય એટલે બાળકનું પહેલું રુદન એનો અર્થ કે બાળકે પોતાના શરીર સાથે તાદાત્મ્ય કેળવી લીધું એટલે રોયું. એટલે કે જેવો જન્મ થયો ત્યારથી આપણે કોનું આલંબન લીધું કે કોનું એક સાથે તો કે સ્થૂળ શરીર. અને એની સાથે સાથે જેમ આપણે વર્ણન કર્યું હતું એમ કે માણસ મનથી, ઇવન બાળક પણ અત્યંત દુઃખી હોય, મનની અંદર અત્યંત દુઃખી હોય અને એ દુઃખ છે એ ક્યાં રિફ્લેક્ટ થાય કે ક્યાં અવેલેબલ છે તો કે સૂક્ષ્મ શરીર. એટલે કે જેવા આપણે જન્મીએ ત્યારથી આપણું તાદાત્મ્ય કોની સાથે હોય તો કે સ્થૂળ શરીર સાથે, સૂક્ષ્મ શરીર સાથે. અને એમ જ આપણે મોટા થાય. નાનપણથી આપણો ઉછેર પણ, કારણ કે મા બાપને એ સંસ્કાર, બધાને એ સંસ્કાર. કોક મદાલસા જેવા હોય, જે મદાલસા સ્તોત્ર છે એ મદાલસા જેવા એમ કહેતા હોય કે તું શરીર નથી, ના નથી, પણ મોટા ભાગના મા બાપ એમ જ ઉછેર કરે. એટલે આપણો ઉછેર જ એમ થયો છે કે આ શરીર હું છું, આ મન હું છું. અને શરીરના જે પણ તકલીફો છે એ બધી કોની તકલીફ છે તો કે મારી તકલીફ છે. અને મનની તો સૌથી વધારે તકલીફ છે એ મારી છે. મારા જેવું જગતમાં કોઈ દુઃખી નથી. બધાને આપણે ઇન્ડિવિજ્યુઅલ પૂછીએ ને તો બધા એમ જ કે તમને ખબર નથી, ઓલો તો ઠીક એના દુઃખના ગાણા ગાય પણ મારું દુઃખ તમને ખબર નથી. પછી ત્રીજાને પૂછ્યું તો એમ જ કે ભલે એમ કહેતો કે બહુ આમ તકલીફ, પણ મારા જેવી તકલીફ કોઈને નથી. એટલે કે પર્સનલી જ્યારે પણ બધાનો વ્યક્તિગત ઇન્ટરવ્યૂ લેવામાં આવે તો બધા એમ જ કે મારા જેવી તકલીફ નથી. એનો અર્થ કે સૂક્ષ્મ શરીર સાથે તાદાત્મ્ય પણ અત્યંત દ્રઢ, સ્થૂળ શરીર સાથે તાદાત્મ્ય અત્યંત દ્રઢ. આપણા પગ દુખે તો આપણે એમ કહે કે મને તકલીફ છે, માથું દુખે તો આપણે એમ કે મારે તકલીફ છે. એનો અર્થ કે હું કોણ છું તો કે શરીર છું. એટલે કે બાય બર્થ જેવડા આપણે થયા ત્યારથી આપણે કોની સાથે તાદાત્મ્ય કેળવું છે તો કે શરીર સાથે અને મન સાથે. હવે એને એમ કહેવામાં આવે કે તું તો શરીર જ નથી, તું તો મન જ નથી. આ તો બધો વાચ્યાર્થ છે. આ બોલવું તો આપણે એ કેવી રીતે સાબિત કરી શકીએ કે હું શરીર નથી ને મન નથી? એટલે મેં જે કીધું કે આપણે સ્વપ્ન એટલે કે અવસ્થાત્રય વિવેકથી સાબિત કરી શકીએ કે આપણે શરીર નથી, મન નથી. આપણે પંચકોશ વિવેક જે તૈત્રીય ઉપનિષદમાં છે એનાથી આપણે સાબિત કરીએ કે આપણે શરીર નથી, મન નથી. પણ યેન કેન રીતે આપણે સાબિત કરીશું જે એવિડન્ટ છે, જે સત્ય છે કે આપણે શરીર નથી.
એટલે કે ફરી પાછું મારે ઓલા અવસ્થા ત્રયના વિવેક કરવાની જરૂર નથી, પણ જાગ્રત અવસ્થામાં પણ હું છું, સ્વપ્ન અવસ્થામાં પણ હું છું, અને સુષુપ્તિ અવસ્થામાં પણ હું છું. ઓલી ત્રણ અવસ્થાઓ છે પિરિયોડિકલી ચેન્જ થયા કરે, પણ હું છું એ કેવું છે તો કે અખંડ મારી સાથે રહે છે. તો હું શરીર છું અને હું મન છું. એ શું છે તો કે વાચ્યાર્થ. જ્યારે હું છું એ કેવું છે તો કે લક્ષ્યાર્થ. જ્યારે પણ ગુરુજી કે તું, ત્યારે મોસ્ટલી ગુરુ છે એ તુંને શરીરને મન સાથે ક્યારેય એડ્રેસ ન કરતા હોય. ગુરુજી કે તું, ત્યારે એનો અર્થ શું થાય? શરીર અને મન વગરનું તું. હવે સપોઝ અહીંયા આપણા 44મો શ્લોક જોઈએ તો કે ત્વમ પદ અભિદહ. અભિદહ નો અર્થ થાય કે ડિરેક્ટ મિનિંગ, સીધો અર્થ, વાચ્યાર્થ. શું અર્થ થાય તો કે આલંબનતયા આભાતિ. આલંબન એટલે શરીરનું આલંબન, સૂક્ષ્મ શરીરનું આલંબન સાધન છે આપણું બંને, અને એનાથી આભાતિ હંમેશા આપણે અનુભવીએ છીએ. આભાતિ અને કયો તો કે અસ્મત પ્રત્યય શબ્દયો. અસ્મતનો અર્થ થાય હું છું. અહમ આવામ વયમ, મામ આવામ અસ્માન. એ જે સર્વનામ છે એને કહેવાય અસ્મત પ્રત્યય. જે હું જે આપણે સાથે સાથ વિભક્તિ, એટલે કે હું શબ્દ છે, હું શબ્દનું છે એ કેવી રીતે આપણા મનમાં હંમેશા અવેલેબલ છે? આલંબન થયા ભાત. આ શરીર હું છું, આ મન હું છું, અને જેટલું આપણે નોર્મલી વાતો કરીએ છીએ ને વેદાંત સિવાયની, એ હંમેશા શરીરને મનને જ. કાં આપણું ન હોય તો બીજાનું શરીર, બીજાનું ન હોય તો ત્રીજાનું, પણ વાતો કોની કરીએ છીએ તો કે શરીરની જ. એટલે કે એ બધું જ કેવું છે તો કે આલંબનતયા આભાતિ. અને એ ક્યાં અવેલેબલ છે? આપણે હું છું બોલીએ છીએ તો એણે કીધું કે એ અંતઃકરણ સંભિન્ન બોધ. એટલે કે એ કઈ જગ્યાએ આપણને ખબર પડે છે તો કે એ હંમેશા એ જે ચૈતન્ય તત્વ નિબોધ છે, અમને અંદર જે છેલ્લો શબ્દ છે ને અંતઃકરણ, પછી સંભિન્ન બોધ, આપણે બોધ રાખીએ સંભિન્ન, એટલે કે એ બોધ જ્યાં આવે ને ત્યાં ચૈતન્ય તત્વ. એ ચૈતન્ય તત્વ છે એ કોની સાથે કનેક્ટેડ છે? અંતઃકરણ. આપણે કોઈ બહાર એમ નથી કહેતા કે જો તો હું કેવો દુઃખ, જ્યાં હું આવે એટલે અંતઃકરણ આપણી અંદર જ. એટલે કે જે ચૈતન્ય તત્વ જે અંતઃકરણથી જુદું નથી, એ હંમેશા હું છું એમ બોલે છે. અને એ સહ, એ જે આપણે બોલીએ છીએ એ ત્વમ પદ અભિદહ. એનો અર્થ થાય ત્વમ પદનો વાચ્યાર્થ છે. એટલે ત્વમ પદનો વાચ્યાર્થ એટલે અહમ સ્થૂલ શરીરમ, અહમ સૂક્ષ્મ શરીરમ. અને સ્થૂળ શરીરના પ્રોબ્લેમ મારા પ્રોબ્લેમ, સ્થૂળ શરીર સાથે જોડાયેલા વ્યક્તિઓના પ્રોબ્લેમ એ મારા પ્રોબ્લેમ, અને એવી જ રીતે સૂક્ષ્મ શરીરની અંદર પણ હું દુઃખી હોઉં તો એ પણ મારો પ્રોબ્લેમ, અને મારા સગાવાલા દુઃખી છે તો હું દુઃખી થાવ એ પણ કોની સાથે છે તો કે અંતઃકરણ. એ બધા વાચ્યાર્થ છે. હું દુઃખી છું, હું સુખી છું, એ બધા જ ને કેવા કહેવાય તો કે વાચ્યાર્થ. આ કયા સ્તરે વાચ્યાર્થ થયો તો કે ત્વમ પદ સ્તરે, હું છું. તો ઈશ્વરનો વાચ્યાર્થ કયો? આપણે ભગવાન કહીએ છીએ તો ભગવાનનો પણ વાચ્યાર્થ થાય કયો તો 45મો શ્લોક છે એ વાચ્યાર્થ છે કોનો તો કે ઈશ્વર તત્વનો. અને મોટા ભાગે આપણે ઈશ્વરને શું કહીએ છીએ તો કે ભગવાન છે એ જગત યોનિ. યોનિનો અર્થ થાય કારણ. જગત યોનિ, જગત કારણમ છે. સંસાર કોણે બનાવ્યો? તરત કે ભગવાન. એટલે ભગવાન કારણ છે, જગત કારણમ. જગત યોનિ નો અર્થ થાય જગત કારણમ. પણ આપણે એટલા ડાયા છીએ કે આપણને ખબર છે કે ભગવાન એકલા નથી બનાવતા. ભગવાને કોકનો ઉપયોગ કર્યો ને કહ્યું તો કે માયા ઉપાધિ.
માયા ઉપાધિની સાથે ભગવાને શું બનાવ્યું? તો કે જગતકાર, આખું જગત બનાવ્યું. એટલે માયા ઉપાધિ જગત એ ભગવાનનો વાચ્યાર્થ પહેલો. વાચ્યાર્થ એટલે કયો? તો કે સમસ્ત જગતનું કારણ જે માયા રૂપી ઉપાધિ સાથે છે એ ઈશ્વર, એ વાચ્યાર્થ પહેલો. બીજો ઈશ્વરનો વાચ્યાર્થ કયો? તો કે સર્વજ્ઞત્વ આદિલક્ષણ. ભગવાન કેવા છે? તો કે સર્વજ્ઞ, સર્વશક્તિમાન. જ્ઞ એટલે કે જ્ઞાન શક્તિ, સર્વશક્તિમાન, બધા જ પ્રકારની શક્તિ છે. અને કહેવાય છે કે ઐશ્વર્ય, બધા જ પ્રકારનો જે પાવર, ઐશ્વર્ય એ ધરાવનારા ભગવાન છે. આપણે એમ કહીએ કે આપણા બધાના પાપ પુણ્યના એકાઉન્ટ કોની પાસે છે? તો કે ઈશ્વર પાસે. સર્વજ્ઞ, સર્વશક્તિમાન. જગતને ઉત્પન્ન કેમ કરવું, જગતને ટકાવવું કેમ, અને જગતને પાછું પોતામાં લઈ કેમ કરવું, એ જેને આવડે છે એને કહેવાય સર્વશક્તિમાન. અને છેલ્લું છે કે ઈશ્વર કોણ છે? તો કે જેની સાનિધ્યથી આખું જગત છે પોતપોતાનું કામ કર્યા કરે છે. એ ઈશ્વરની તાકાત કેટલી! એ કોણ છે? તો કે ઈશ્વર છે. એ પણ ઈશ્વરનું કયું છે? તો કે એ ઈશ્વરનું વાચ્યાર્થ. જગત હોય ત્યારે એને કરવું પડે, જગત ન હોય ત્યારે એને ક્યાં સર્વજ્ઞપણાની જરૂર છે? પણ જ્યારે જગત છે ત્યારે સર્વજ્ઞત્વમ, સર્વશક્તિમત્વમ એ ભગવાનનું શું છે? તો કે વાચ્યાર્થ. આપણે સૂઈ જાય પછી સ્ત્રી પુરુષ છે આપણને યાદ છે? તો કે નથી. એટલે કે ઊંઘતી વખતે આપણા શરીર, આપણે જ્યારે સંપૂર્ણ સૂઈ જાય ત્યારે આપણે આપણા સ્વરૂપ સાથે ભળી જાય. સ્વમ અપિતો ભવતી, છાંદોગ્ય ઉપનિષદમાં છે. આપણે આપણી સાથે ભળી જાય ત્યારે હું સ્ત્રી છું, પુરુષ છું, એ કંઈ જ્ઞાન. એવી રીતે ભગવાન જ્યારે આ ખેલ કર્યો આખો સંસાર, ત્યારે આપણે કે ભગવાન કોણ છે? તો કે સર્વજ્ઞ. પણ સંસાર જ નથી ત્યારે ભગવાન સર્વજ્ઞતાની જરૂર નથી. અને ભગવાન કેવા છે? કોઈ એમ કે મારી સામે બેઠો છે, પારોક્ષ. ભગવાન હંમેશા કેવા છે? તો કે મારી આંખ સામે નથી, મને હું આંખથી જોતો નથી. પારોક્ષ, પરોક્ષતા. ભગવાનને આપણે હંમેશા, એટલે તો તત્ શબ્દ વાપરીએ. તત્ એટલે કે તે, તેનો અર્થ થાય આપણા 5 જ્ઞાનેન્દ્રિયોની જે સામે નથી એને કહેવાય પરોક્ષ. એ પરોક્ષને લગતું એને કહેવાય પારોક્ષ. એટલે કે જે ઈશ્વર છે એ કેવા છે? તો કે પરોક્ષ. અને શબદનો અર્થ થાય અર્થ. મોટા ભાગના માણસો અત્યારે પણ એમ જ માને છે કે ભગવાન ક્યાંક બેઠો છે. અને ધારો કે બહુ બધા આપણે કોઈક સ્વામિનારાયણ ધર્મ કે અક્ષરધામ છે, પછી બહુ ભગવાનમાં, શંકર ભગવાનમાં માનતા હોય, કૈલાસ માને, વૈકુંઠ છે ને, ગોલોક, વૈકુંઠ, પછી ક્યાં ધામ રહ્યા મને ખબર નથી. બધે જત મર્યા પછી જવાય એવું માને છે. સાયુજ્ય મુક્તિ, સારૂપ્ય મુક્તિ, જતની મુક્તિ છે. એ માણસો જ્યારે આપણું પ્રવચન સાંભળે કે આપણને સાંભળવા આવે ત્યારે કોઈને ઉતારી પાડવાના નહીં કે ભગવાન ત્યાં નથી રહેતા. આપણે એમ કહી શકાય કે જો ભગવાન બધે જ હોય તો પછી કૈલાસધામમાં શું કામ? જો ભગવાન બધે જ હોય તો અક્ષરધામમાં શું કામ? એટલે આપણે એની ભાવનાને ઠેસ ન પહોંચે. કારણ કે એક તો નવા નવા હોય ને આપણે એમ કહીએ ને કે ભાઈ ભગવાન તો જોતા થોડા અક્ષરધામ જેવું છે જ નહીં, એટલી લોકોને આઘાત લાગે. બને ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પંથનું હોય, આપણે એનું જે પણ એ ફોલો કરતા હોય, વી શુડ ગીવ ધ રિસ્પેક્ટ, એને માન આપવું જોઈએ. પછી ધીમે ધીમે સમજે એટલે સમજી જાય કે આ બધું છે એ વાચ્યાર્થ છે. ધારો કેમ કે અક્ષરધામ છે તો અક્ષરધામ શું છે? તો કે વાચ્યાર્થ. કૈલાસ છે તો વાચ્યાર્થ. વૈકુંઠ ધામ છે એ વાચ્યાર્થ. જો બધે ભગવાન હોય તો ત્યાં હું કામ ન હોય? બધી જ જગ્યાએ છે, એ બધે જ છે અને આવી રીતે રહે છે. એ ભગવાનનો કેવો છે? પરોક્ષ અર્થ. એમાં જે પારોક્ષ શબ્દ અઘરું જે નામ છે એનો ખરેખર અર્થ થાય પરોક્ષ અર્થ. ઈશ્વર કેવા છે? જો ને મને તો ક્યારેય દેખાતા નથી, એ તો ક્યાંક બેઠા હશે. એ જે બોલે છે એ પરોક્ષ, એ વાચ્યાર્થ છે. અને એ ભગવાન કેવા છે? તો કે સત આદિ આત્મક. પણ માણસોને એ ખબર છે કે ભગવાન કેવા છે? તો કે સત્ય આદિ,
એ છે તો ખરા જ. કોઈ પણ વ્યક્તિ એવું નકારે, લગભગ નાસ્તિક માણસોની વાત મૂકીએ, પણ જે સામાન્ય માણસો જેમ કે છે ખરા, પણ બધી જગ્યાએ છે એવું ન સ્વીકાર. નિમિત્ત કારણ તરીકે માણસો હંમેશા સ્વીકારે. એટલે લખ્યું સત્ય આદિ આત્મક. સત્યનો અર્થ થાય ભગવાન છે, ઈશ્વર છે, એને કહેવાય સત્ય. અસ્તિત્વ તો છે જ. કોકે જે બનાવ્યું છે, એક હતું ગીત કે જે એને આટલું સુંદર જગત બનાવ્યું છે તો એને બનાવવામાં કોક તો હશે. એવું રીતે કેટલા એવા ગીત છે. એટલે માણસો પરોક્ષ રીતે ભગવાન ક્યાંક બેઠો છે એવું સ્વીકારવા તૈયાર જ છે. એને કહેવાય સત્ય આદિ આત્મક તત્પદ અભિદહ. અભિદહનો અર્થ થાય વરી વાચ્યાર્થ. તો ઈશ્વરનો વાચ્યાર્થ કેવો? તો ભગવાન કોણ છે? તો કે જગત કારણ. ભગવાનનો બીજો વાચ્યાર્થ કેવો? તો કે સર્વજ્ઞ છે, સર્વશક્તિમત્વ છે. એ ભગવાનનું શું છે? તો કે વાચ્યાર્થ. ભગવાન ક્યાં છે? દેખાય છે કે ના? ક્યાંક બેઠો છે, પરોક્ષ છે, ક્યાંક બેઠો છે. એ ભગવાનનું શું છે? તો કે વાચ્યાર્થ. ભગવાન કોણ છે? તો કે ક્યાંક હશે, છે તો ખરું. જગત બનાવ્યું છે, કોક તો હોવું જોઈએ. ઇવન આઇન્સ્ટાઈને એવું કીધું હતું કે સમય છે ને ઇઝ અ રિલેટિવ. નો અર્થ થાય રિલેટિવનું આપેક્ષિક. એને કીધું ઘણા માણસો એ માને છે કે પહેલેથી સમય હતો, પછી જગત થયું. પણ આપણું શાસ્ત્ર કહે છે કે પહેલાં જગત ઉત્પન્ન થયું, પછી સમય ઉત્પન્ન થયો, અને સમયની સાથે સાથે સ્પેસ ને બધું એક સાથે ઉત્પન્ન થયું. એટલે કે જ્યારે ક્રિએશન નહોતું, જ્યારે જગત નહોતું, ત્યારે સમય નહોતો. એનો અર્થ કે સમય કેવો છે? તો કે રિલેટિવ, આપેક્ષિક છે. સમયને કોની જરૂર છે? તો કે જગતની. જગત હોય ત્યારે સમયરૂપી છે, પણ જગત જ નથી તો એને સમયની જરૂર નથી. એટલે આઇન્સ્ટાઈને એવું કીધું હતું કે મને એવું લાગે છે કે કોક એવું છે જે જગત ન હોય ને ત્યારે પણ છે, કારણ કે ટાઈમ ઇઝ ઓલ્સો રિલેટિવ. એવું કીધું હતું કે સમય છે એ કેવો છે? તો કે આપેક્ષિક છે. એટલે જ આપણું સાચું સ્વરૂપ આપણે જોવું હોય ને ત્યારે આપણે હું ટાઈમ વગરનો કે સમય વગરનો કેવો કે કેવી હોઉં આપણે જોઈ શકીએ તો આપણને આપણું સાચું ખબર. કારણ કે આપણે હંમેશા આપણી જાતને સમય સાથે જોવા ટેવાયેલા છે. તું કેવડો થયો? આપણે કોઈને પૂછીએ તું ક્યારે આવ્યો? તું કેમ પહેલાં કેમ હતો? એનો અર્થ કે ક્યારે, કેમ, પહેલાં, એવરીથિંગ ઇઝ કનેક્ટેડ વિથ ટાઈમ. બધા કોની સાથે જોડાયેલું? તો કે સમય સાથે. કે સમય વગરના આપણને જોવાની આપણને ટેવ નથી. એટલે માણસો સ્વીકારે છે કે છે ખરા, પણ સમય સાથે એના છે એને સ્વીકારતા નથી. એટલે લેખું સત્ય આદિ આત્મક. પરમાત્મા છે, પણ કેવા સ્વરૂપમાં છે? તો કે અસ્તિત્વ સ્વરૂપમાં જે છે એ શું છે? તો કે તત્ પદ અભિદહ. અભિદનો અર્થ વાચ્યાર્થ. તત્પદ અભિદહ એટલે કે બે સ્તરે વાચ્યાર્થ તો આપણે નક્કી કરી લીધો. વાચ્યાર્થ હું કોણ છું? તો કે હું શરીર છું. હું કોણ છું? તો સુખી છું, દુઃખી છું. હું કોણ છું? તો કે દેવદત્ત છું. એવી રીતે આપણો વાચ્યાર્થ. ભગવાનનો વાચ્યાર્થ કયો? ઈશ્વરનો. તો કે જગતનું કારણ છે. ભગવાન કેવા છે? તો કે બધા જ્ઞાનવાળા છે. ભગવાન કેવા છે? તો બધા શક્તિવાળા છે. ભગવાન કેવા છે? તો કે ક્યાંક બેઠા હશે. ભગવાન કેવા છે? તો અસ્તિત્વ માત્ર છે. આ શું છે? તો કે ભગવાનનો વાચ્યાર્થ. હવે આ વાચ્યાર્થની અંદર વાચ્યાર્થને ડ્રોપ કરવાનો. લક્ષ્યાર્થ શું છે? બંનેનું હવે આવશે. પ્રત્યક પરોક્ષતા એકસ્ય સ્વદ્વિતીયત્વ પૂર્ણતા વિરુદ્ધ્યતે યતઃ તસ્માત લક્ષણા સંપ્રવર્તતે. આપણે છે ને ભાગ ત્યાગ, એટલે આ જોશું આપણે કાલે. પણ ભાગ ત્યાગ, ધારો કે આપણે કહીએ કે હું શરીર છું, તો આપણે હું શરીર છું એમાં હું છું આવ્યું.
પછી આપણે કહીએ કે હું મન છું, તો એમાં હું મન છું આવ્યું. હું સુખી છું, દુઃખી છું, એમાં હું છું આવ્યું. તો એક આપણી અંદર કોમન કયું છે? તો કે હું છું. હું છુંનો અર્થ પાછું કયું? તો કે ચૈતન્ય. અને છુંનો અર્થ થાય અને છુંનો અર્થ થાય અસ્તિત્વતા, અને હુંનો અર્થ થાય ચૈતન્યતા. એવી રીતે ઈશ્વર છે, તો આપણે કહીએ કે ઈશ્વર કોણ છે? તો કે સર્વજ્ઞ છે. તો જ્ઞનો અર્થ થાય જ્ઞાનવાળા, અને જ્ઞાન ક્યાં ટકે? તો કે ચૈતન્ય તત્વમાં. એટલે કે ઈશ્વરના પાર્ટમાં પણ ચૈતન્ય તત્વ છે, અને ઈશ્વરમાં પાર્ટમાં અસ્તિત્વતા તો છે જ. એમાં તો માણસોને કોઈ શંકા નથી કે જગતનું કારણ છે. જો જગત બનાવ્યું હોય તો એમાં કંઈક બુદ્ધિ તો હોય. બુદ્ધિ હંમેશા ક્યાં હોય? તો કે ચૈતન્ય તત્વમાં. એટલે કે ઈશ્વરનો પણ આપણે જો શોધા કરીએ કે એમાં કોમનપણું કયું છે, તો કે ઈશ્વરની અંદર પણ છે, અને ઈશ્વરની અંદર ચૈતન્ય પણ છે. હવે આપણે ડ્રોપ કયું કરવાનું? તો કે વાચ્યાર્થ છે, એને આપણે જહત, એને આપણે શું કરી દેવાનું? તો કે છોડી દેવાનું. અને કોમન બંનેમાં કયું છે જે છોડવા જેવું નથી? અજહત. બંને બાજુ કયું છે? તો કે હું છું આપણું છે, બીજું કાંઈ નથી. ચૈતન્ય તત્વ પ્લસ અસ્તિત્વ છે. અને ઈશ્વરના પણ આપણે છોડી દઈએ જગતનું કારણ, તો ઈશ્વરની અંદર પણ ચૈતન્ય તત્વ પ્લસ શું છે? તો કે અસ્તિત્વ. તો એક બાજુ જીવમાં પણ ચૈતન્ય તત્વ પ્લસ અસ્તિત્વ ઇઝ ઇક્વલ ટુ ઈશ્વર તરફ પણ ચૈતન્ય તત્વ અસ્તિત્વ. બે બાજુ કેવા થઈ ગયા? તો કે ઇક્વલ, બે સમાન છે. એવી રીતે ભાગત્યાગ લક્ષણેન ઈશ્વર જીવ એક. બંને કેવા છે? એક છે. પણ આ બધાનો અર્થ કાલે આપણે બધું પૂરું કરી દઈશું, કે બહુ નથી, આમ તો 53 છે એટલે 10 શ્લોક છે, આપણે કાલે પૂરું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.